છે એક્ઝામ્પલ 9. તો એક્ઝામ્પલ 9 શું કહે છે કે વાક્યને સાચું બનાવવા માટે ખાનામાં ગ્રેટર ધેન, લેસ ધેન અથવા બરાબર ચિહ્નનો ઉપયોગ કરો. શું કહે છે કે આ ત્રણ વાક્ય આપેલા છે, બરોબર? વાક્ય તો 5 આપેલા છે, પણ 3 દાખલા હું કરાવીશ, 2 દાખલા હોમવર્કમાં, બરોબર? તો શું કહે છે કે આ તમને જે વાક્ય આપેલું છે, આ વાક્યને હવે આપણે શું કરવાનું છે? સાચું બનાવવાનું છે. તો એના માટે આ ત્રણમાંથી અહીંયા કઈ નિશાની મૂકવી પડે જેથી આ વાક્ય શું થાય? સાચું, બરોબર? તો શું કરશું? તો કે આપણે કેમ ખબર પડે કે આમાંથી કઈ નિશાની અહીંયા મુકાઈએ? તો કાંઈ નહીં, શું કરવાનું? તો કે પહેલા ડાબી બાજુની કિંમત મેળવી લો, જમણી બાજુની કિંમત મેળવી લો, પછી બંને કિંમત મળી જાય એટલે એની શું કરવાની છે? સરખામણી. શું કરવાની છે આપણે? સરખામણી. એટલે એના ઉપરથી તમને ખબર પડશે કે આ બંને કિંમતમાંથી કઈ કિંમત મોટી છે અથવા કઈ કિંમત નાની છે અથવા બંને કિંમત શું સરખી છે, બરોબર? તો આપણે જોઈએ એક્ઝામ્પલ 1, બરોબર? તો શું છે એમાં? તો કે ડાબી બાજુ શું આપેલી છે? -8 + -4. ડાબી બાજુ બરાબર શું છે આપને? તો કે -8 + -4 એટલું ડાબી બાજુમાં આપેલું છે. તો કેટલા થશે આ ડાબી બાજુમાં? કેટલા થશે? -12, બરોબર? હવે આપણે જમણી બાજુની કિંમત મેળવી લઈએ. તો જમણી બાજુમાં શું આપેલું છે? તો કે જમણી બાજુને -8 -4 આપણે આવી રકમ આપેલી છે. તો શું થશે? તો કે -8 વત્તા શું થશે? 4. કેમ વત્તા 4 થશે? તો કે ઓછે શું થશે? વત્તા 4. -8 વત્તા 4 એટલે કેટલા થશે? -4. સમજાઈ ગયું આ બધાને? તો ડાબી બાજુની કિંમત શું મળી આપણે? -12. જમણી બાજુની કિંમત શું મળી? -4. અહીં -12 અને -4 આપને આ બંને કિંમત મળી. હવે -12 અને -4 માંથી કિંમત કઈ બાજુ નાની છે? સોરી, -12 અને -4 માંથી કઈ કિંમત નાની છે? કઈ કિંમત નાની છે? તો કે -12. તો શું કરશું આપણે? તો કે જે કિંમત નાની હોય તે બાજુ શું આવશે? આ જે ચકલીની ચાંચ જેવું દેખાય છે ને, તે ચકલીની ચાંચ જેવું આવશે. તેથી શું કહી શકશું આપણે કે ડાબી બાજુની કિંમત કેટલી છે? -12. એ કેના કરતા ઓછી છે? તે જમણી બાજુની કિંમત કરતા, બરાબર? તેથી શું લખશું? -4 વત્તા લેસ ધેન -8 -4. આ હતું A. હવે આવે છે B. તો એ બોક્સમાં કઈ નિશાની આવશે? તો કે લેસ ધેન. હવે આવે છે B. તો B માં શું છે? તો કે -3 + 7, બરાબર? -19 ત્રણ સંખ્યા આપેલી છે. તો આપણે એમાં પણ જોઈ લઈએ ડાબી બાજુમાં. તો કે શું આપેલું છે આપણે? -3 + 7 -19 એટલું આપેલું છે. તો આપણે આની કિંમત શોધી લઈએ પહેલા. તો કે -3 + 7 એટલે કેટલા થાય? -3 + 7 એટલે 4. 4 - 15 કેટલા થાય? 4 - 15. તો 4 - 15 કરશો તો કેટલા મળશે? -11 એટલું મળશે. હવે આવે છે જમણી બાજુ. તો જમણી બાજુમાં શું છે? 15 - 8 + -9. 15 + 8 + -9, બરાબર? તો 15 + 8
15 + 8 કરશો તો કેટલા થશે 23 23 ઓછા 9 23 ઓછા 9 એટલે કેટલા થશે 14 કેટલા થશે 14 તો ડાબી બાજુની કિંમત શું મળી આપણે -11 મળી જમણી બાજુની કિંમત શું મળી 14 અહીં -11 14 સમજાય છે -11 14 તેથી શું કહી શકશું આપણે કે ડાબી બાજુ જમણી બાજુ તેથી -3 + 7 -9 શું લઈ શકશું આપણે તો કે 15 + 8 -9 15 + 8 -9 બરાબર તો આપને કઈ નિશાની મળશે અહીંયા પણ લેસ ધેન હવે આવે છે એક્ઝામ્પલ 3 તો એમાં શું કહે છે કે 23 - 41 + 11 ને જમણી બાજુ શું છે 23 - 41 - 11 એ આપણે અહીંયા જ ગણી નાખીએ બરોબર તો સી એમાં ડાબી બાજુ શું કહે છે ડાબી બાજુ શું કહે છે કે 23 - 41 + 11 બરોબર તો 23 + 11 એટલે કેટલા થશે 23 + 11 કરશો એટલે કેટલા થશે 34 34 - 41 34 - 41 એટલે કેટલા થશે તો કે -7 બરોબર તો આપને શું મળી ગયું ડાબી બાજુની કિંમત કેટલી મળી -7 હવે આવે છે જમણી બાજુ જમણી બાજુ તો જમણી બાજુ શું આપેલું છે 23 - 41 - 11 23 - 41 - 11 તો કેટલા થશે પહેલા તો કે 23 - 41 એટલે કેટલા થાય કોણ કહેશે મને 23 - 41 એટલે કે -18 -18 - 11 -18 - 11 કેટલા થશે -29 કેટલા થશે -29 તો આપણે શું કહી શકશું અહીં -7 > -29 કેમ કારણ કે -7 એ -29 કરતા વધુ મોટી સંખ્યા છે તેથી શું લખશું આપણે અહીંયા તો કે 23 - 41 + 11 > 23 - 41 - 11 તેથી 23 - 41 - 11 સોરી +11 > 23 - 41 - 11 બરાબર આ આપણા હતા 3 દાખલા ચોથો અને પાંચમો દાખલો બંને દાખલા અંકની સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના ગુણધર્મો બરાબર તો એમાં કઈ ગુણધર્મોની વાત કરશું આપણે એક તો સૌરતા બીજો આવે છે ક્રમનો નિયમ ત્રીજો આવે છે જૂથનો નિયમ અને ચોથો આવે છે તટસ્થતાનો ગુણધર્મ તો તમે અત્યાર સુધી પહેલા તો પૂર્ણ સંખ્યાના ગુણધર્મ વિશે વાત કરી ગયા છો બરોબર આગળના ધોરણમાં તો પૂર્ણ સંખ્યા જે છે એમાં સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકારમાંથી કઈ ક્રિયા સૌરતાનો ગુણધર્મ ધરાવે છે એ તમને ખબર જ હશે હવે આપણે પૂર્ણાંક સંખ્યા માટે જોઈએ તો પહેલા આવે છે એમાં કઈ ક્રિયા આવે છે સરવાળા વિશે સંવૃત્તા સરવાળા વિશે સંવૃત્તા એટલે શું તો કે તમે કોઈ બે પૂર્ણાંક સંખ્યા લો કેવી સંખ્યા લેવાની કીધી છે આપણે અહીંયા પૂર્ણાંક સંખ્યા તો તમે કોઈ બે પૂર્ણાંક સંખ્યા લો બરોબર એનો સરવાળો કરો શું કરીએ સરવાળો કરીએ અને તમને જે જવાબ મળે એ પણ જો સંખ્યા પૂર્ણાંક સંખ્યા હોય તો શું કહી શકીએ આપણે કે તમે જે સંખ્યા લીધી હતી એ સરવાળા માટે
સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે। ઉદાહરણ એક અહીં આપ્યું છે, જોઈ લઈએ। આપણે બે પૂર્ણાંક સંખ્યા લીધી, -35 અને -10। હવે આપણે કેના માટે સંવૃત્તા જોઈએ છીએ? તો કે સરવાળા માટે। તો બંનેનો સરવાળો કરીએ તો -35 + -10 કરો તો કેટલા થશે? -45 થશે। -45। હવે તમને આ જે જવાબ મળ્યો, શું એ પણ પૂર્ણાંક સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે, -45 છે, તો કે હા સર। તો આપણે શું કહેશું કે સરવાળો એ પૂર્ણાંક સંખ્યા માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે। સમજાઈ ગયું? સંવૃત્તાનો ગુણધર્મ એટલે શું? તો કે તમે જે બે પૂર્ણાંક સંખ્યા લો એનો સરવાળો પણ જો તમને પૂર્ણાંક સંખ્યા મળતી હોય તો તમે શું કહી શકો કે સરવાળો એ પૂર્ણાંક સંખ્યા માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે। તેવી જ રીતે હવે બાદબાકી વિશે। તો બાદબાકીમાં શું કરશું આપણે? તો કે બે પૂર્ણાંક સંખ્યા લેશું, બરોબર? શું કરશું? હવે બે પૂર્ણાંક સંખ્યા લેશું, બરોબર? હવે બે પૂર્ણાંક સંખ્યાને આપણે શું કરશું? આપણે અહીંયા બાદબાકી। શું કરશું? બાદબાકી। અને તમને જે જવાબ મળે એ પણ પૂર્ણાંક સંખ્યા હોય તો આપણે શું કહેશું કે બાદબાકી એ પૂર્ણાંક સંખ્યા માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે। સમજાઈ ગયું? સંવૃત્તાનો ગુણધર્મ બાદબાકી માટે શું છે? તો કે તમે જો બે પૂર્ણાંક સંખ્યા લો, કેવી સંખ્યા લો? પૂર્ણાંક સંખ્યા, અને એની બાદબાકી કરો અને તમને જે જવાબ મળે એ જવાબ પૂર્ણાંક સંખ્યા હોય તો આપણે શું કહી શકીએ કે બાદબાકી એ પૂર્ણાંક સંખ્યા માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે। મેં અહીંયા પૂર્ણાંક સંખ્યા કઈ કઈ લીધી છે? તો કે -8 અને 14 કઈ લીધી છે? -8 અને 14। હવે આપણે અહીં શું કરવાનું કીધું છે? બાદબાકી। તો -8 -14, તો -8 -14 બરાબર કેટલા થશે? કેટલા થશે? -22। હવે આપણે જે જવાબ મળ્યો, શું આ પૂર્ણાંક સંખ્યા છે? આ પૂર્ણાંક સંખ્યા -5 છે, તો કે હા સર। તો આપણે શું કહેશું કે -8 અને -14 દ્વારા જે જવાબ મળે એ પણ પૂર્ણાંક સંખ્યા હોવાથી બાદબાકી એ પૂર્ણાંક સંખ્યા માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે। સમજાઈ ગયું? સંવૃત્તાનો ગુણધર્મ એટલે શું? હવે આવે છે ક્રમનો ગુણધર્મ। કયો ગુણધર્મ આવે છે? ક્રમનો ગુણધર્મ। તો ક્રમનો ગુણધર્મ એટલે શું? તો કે તમે જે કોઈ પણ બે સંખ્યા લ્યો, કેવી બે સંખ્યા લેવાની છે? તો કે પૂર્ણાંક સંખ્યા માટે જ બધું આપણે વાત કરવાનું છે। તો તમે એ પૂર્ણાંક સંખ્યા લ્યો એનો સરવાળો કરો, બરાબર? પછી એ બે સંખ્યાને ઉલટાવી એનો સરવાળો કરો। જો બંનેનો જવાબ સરખો મળતો હોય તો શું કહેશું કે ક્રમનો ગુણધર્મ એ પૂર્ણાંક સંખ્યા માટે સાચો છે। શું કહેશું? ક્રમનો ગુણધર્મ એ પૂર્ણાંક સંખ્યા માટે સાચો છે, બરાબર? તો આપણે જોઈએ, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લીધી, એનો સરવાળો કર્યો, બરાબર? હવે શું કર્યું કે એ બે સંખ્યાને ઉલટાવી નાખી, એનો સરવાળો કર્યો, કેટલો મળે છે? 15। 7 + 8 કરો એટલે પણ 15 થાય, 8 + 7 કરો એટલે પણ 15 થાય। તો સરવાળો કેવો મળે છે આપણે? સરખો। તો શું કહેશું આપણે કે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ એ પૂર્ણ સંખ્યાઓ માટે પાલન થાય છે। ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કઈ સંખ્યા માટે? પૂર્ણ સંખ્યા માટે। તેવી જ રીતે આપણે બીજી પૂર્ણાંક સંખ્યા લઈએ તો બીજી પૂર્ણાંક સંખ્યા કઈ કઈ છે? તો કે 5 અને -6, 5 અને -6 એ બે સંખ્યાઓનો સરવાળો કરો અને ઉલટાવીને બે સંખ્યાઓનો સરવાળો કરો, કેટલા જવાબ મળે છે તમને? -1। શું -1 પૂર્ણાંક સંખ્યા છે? તો કે હા સર। તો શું કહેશું આપણે
કે સરવાળો એ ક્રમના ગુણધર્મનું પાલન કરે છે, પણ કેવી સંખ્યા માટે? પૂર્ણાંક સંખ્યા માટે, બરોબર? હવે કોઈ a અને b પૂર્ણાંક સંખ્યા તમે લઈ લ્યો તો શું થાય કે a + b બરાબર શું થાય? b + a. તો ક્રમનો ગુણધર્મ શું કહે છે કે તમે સંખ્યાની અદલ-બદલ કરો, સંખ્યાની અદલ-બદલ કરો તો એના સરવાળામાં કાંઈ ફરક પડતો નથી. તો એ ક્રમનો ગુણધર્મ કોના માટે છે? સરવાળા માટે. હવે જોઈએ આપણે બાદબાકી માટે, બરોબર? બે પૂર્ણાંક સંખ્યા લીધી 3 અને 5, બંનેની બાદબાકી કરો, શું જવાબ આવે છે? -2. હવે 5 અને 3 ની બાદબાકી કરો, શું જવાબ આવે છે? 2. ઓલો જવાબ શું હતો? -2. મતલબ કે a - b બરાબર b - a થતું નથી. તો શું કહેશું આપણે કે બાદબાકી એ ક્રમના ગુણધર્મનું પાલન કરતું નથી. સમજાઈ ગયું? જ્યાં a અને b શું છે? આપણી પૂર્ણાંક સંખ્યા. હવે આવે છે જૂથનો ગુણધર્મ, બરોબર? તો જૂથનો ગુણધર્મ શું કહે છે કે કોઈ ત્રણ પૂર્ણાંક સંખ્યા લ્યો તમે, -5, -3 અને -2, ત્રણ પૂર્ણાંક સંખ્યા લીધી. હવે શું કરશું આપણે? તો કે પેલા બબેના જૂથ બનાવો. પેલા બે છેલ્લી બે સંખ્યા લખો, લખી -3 અને -2 એનો સરવાળો કરો, +-5 એનો સરવાળો કરો. મતલબ કે તમે ડાબી બાજુની વેલ્યુ ફાઇન્ડ કરો. તેવી જ રીતે જમણી બાજુની વેલ્યુ ફાઇન્ડ કરો. જો બંને સરખી આવતી હોય તો શું કહેશું આપણે કે પૂર્ણાંક સંખ્યા એ જૂથના ગુણધર્મનું પાલન કરે છે, બરાબર? હવે આપણે અહીંયા શું સંખ્યા લીધી છે? તો કે a, b અને c. a વત્તા કૌંસમાં b વત્તા c બરાબર શું થાય છે? કૌંસમાં a વત્તા b વત્તા c. મતલબ કે a, b અને c કયા ગુણધર્મનું પાલન કરે છે? જૂથના ગુણધર્મનું, બરાબર? હવે આવે છે સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ. કયો ગુણધર્મ આવે છે? સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ. તો આપણે તટસ્થતા એટલે શું? તો કે એમાં કોઈ પણ એક સંખ્યા લો. કેવી સંખ્યા લેવાની છે આપણે અહીંયા? પૂર્ણાંક સંખ્યા, બરોબર? હવે પૂર્ણાંક સંખ્યામાં તમે શૂન્ય ઉમેરો. શું ઉમેરીએ આપણે? શૂન્ય. તો કાંઈ ફરક પડતો નથી. શું થાય છે? કાંઈ ફરક પડતો નથી. તો આપણે કોઈ એક પૂર્ણાંક સંખ્યા લીધી -8, એમાં શૂન્ય ઉમેરીએ. શું ઉમેરીએ? શૂન્ય. તો -8 + 0 એટલે કેટલા થશે? -8. તેવી જ રીતે -37 + 0 તો શું થશે? -37. મતલબ કે સરવાળામાં કંઈ ફરક પડતો નથી. તેથી સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ કહેવામાં આવે છે. અને આ જે શૂન્ય છે એને શું કહેવામાં આવે છે? કે શૂન્યને સરવાળાનો તટસ્થ ઘટક કહેવામાં આવે છે. શૂન્યને શું કહેવામાં આવે છે? સરવાળા માટેનો તટસ્થ ઘટક કહેવામાં આવે છે, બરાબર? પોઈન્ટ 2 એમાં આવે છે એક્ઝામ્પલ 1. શું કહે છે કે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો જેનો સરવાળો -7 હોય, તફાવત -10 હોય અને સરવાળો 0 હોય. તો આપણે આવું શું કરવાનું છે કે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખવાની છે જેનો સરવાળો -7 હોય, બરોબર? તો આપણે જોઈએ એક્ઝામ્પલ 1. આન્સરમાં શું છે? પેલું a. હવે શું કહે છે? પેલું કે સરવાળો -7 હોય ને આપણે કેવી સંખ્યાઓની પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખવાની છે. તો સરવાળો -7 હોય તો એવી કેટલી સંખ્યાઓ મળે? તો કે એવી તો ઘણી બધી સંખ્યાઓ મળે, પણ આપણે એક એવી જોડી લખવાની છે. તો આપણે એવું લખીએ કે -3 અને -4. શું લખશું? -3 અને -4 એ પૂર્ણાંક સંખ્યાઓ છે.
પૂર્ણાંક સંખ્યાની એક જોડ છે કે જેમનો સરવાળો કેટલો થાય છે -7 કે જેમનો સરવાળો -3 વત્તા -4 બરાબર કેટલો થાય છે -7 બરાબર। તો આ તો એક્ઝામ્પલ એનો પહેલો દાખલો। હવે બીજું શું કહે છે તફાવત -10 થવો જોઈએ તો એ પણ મળી જાય। એવી તો ઘણી બધી જોડો મળે, આપણે એક જોડાએ લખવાની છે તો કઈ જોડ લખશું તો કે -15 અને -5 અહીં -15 અને -5 એ પૂર્ણાંક સંખ્યાની એક જોડ છે કે જેમનો તફાવત શું કીધું છે આપણે અહીંયા તફાવત અને કેટલો થવો જોઈએ -10 તો -15 -5 -15 -5 કેમ અહીંયા ઓછા આવ્યા તો કે આપણે કીધું છે શું કીધું છે અહીંયા તફાવત લેવાનું છે તો -15 વત્તા 5 કેમ વત્તા 5 તો કે ઓછે વત્તા એટલે કેટલા થશે -10 થાય બરાબર। આ તો બી। હવે આવે છે સી તો સી શું કહે છે કે સરવાળો શૂન્ય હોય। સરવાળો કેટલો હોય 0। આપણે સરવાળો પણ જોઈ લઈએ બરાબર। તો કે અહીં આપણે લખશું કે 8 અને -8 એ પૂર્ણાંક સંખ્યાની એક જોડ છે કે જેમનો સરવાળો 8 વત્તા -8 બરાબર શું થાય 0 થાય બરાબર। તો આ તો એક્ઝામ્પલ 1 2 તો એક્ઝામ્પલ 2 માં શું કહે છે કે જેનો તફાવત 8 હોય એવા ઋણ પૂર્ણાંકની જોડી લખો। તો એમાં જોઈએ એક્ઝામ્પલ 2 માં 1 શું કહે છે તફાવત 8 હોય એવા ઋણ પૂર્ણાંકની જોડી લખવાની છે। તો એવી તો જોડી ઘણી મળે, આપણે ઋણ પૂર્ણાંકની એવી જોડી લખવાની છે તો મળી જાય। કઈ તો કે -15 અને -23 બંને ઋણ પૂર્ણાંક છે અને એનો તફાવત પણ કેટલો છે 8 -15 અને -23 એ ઋણ પૂર્ણાંકની એક જોડ છે બરાબર કે જેમનો તફાવત કેટલો છે 8 કે જેમનો તફાવત -15 -23 એટલે કેટલા થશે 8 થાય। સમજાઈ ગયું? શું કીધું તું કે ઋણ પૂર્ણાંકની જોડ હોવી જોઈએ તો આપણે આ ઋણ પૂર્ણાંકની જોડ છે જેનો તફાવત કેટલો છે 8 કેમ કારણ કે -15 ઓછે વત્તા એટલે -15 વત્તા 23 એટલે કેટલા થાય 8 બરાબર। હવે આવે છે બી તો બી શું કહે છે કે જેનો સરવાળો -5 થાય। સરવાળો શું કરવાનું છે સરવાળો તેવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો। તો આપણે તો એક ધન પૂર્ણાંક લખવાનો છે અને એક ઋણ પૂર્ણાંક તો એ પણ મળી જાય। તો કે આપણે ઋણ પૂર્ણાંક લઈએ -5
અને ધન પૂર્ણાંક લઈએ 7 એ બંનેનો સરવાળો કરીએ તો -5 મળી જાય તો કે હા તો -12 અને 5 એ ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક ની એક જોડ છે કે જેમનો સરવાળો શું કીધું છે આને તમને સરવાળો કેટલો થવો જોઈએ 7 કેટલો થવો જોઈએ આપણે સરવાળો -5 એટલે -12 વત્તા 7 એટલે કેટલા થશે -5 થાય બરોબર તો આ તો B દાખલો અને C દાખલો તમે હવે હોમવર્કમાં